મોટું નામ છે, કદાચ આપણી લાઈન ઉપર રાજકોટ સિટીએ લોડ વધારા શરૂ કર્યા તો આ જ વસ્તુ આપણા ઘરમાં એપ્લાય કરે છે. મારા બધાને હું ખૂબ ખૂબ બિરદાવું છું. પેલા ઘણા વર્ષોથી આપણે આ રેલી જોઈ રહ્યા છીએ, પણ આટલી બહોળી સંખ્યામાં બધા ભેગા થયા તો ખરેખર ખૂબ જ આનંદની વાત છે. આખી આપણી જે રેલીનો પર્પઝ છે, આપણે જનરલી પબ્લિકને માટે આવો મેસેજ આપવો હોય છે, પણ પબ્લિકને મેસેજ આપતા પહેલાં બહુ જરૂરી છે કે આપણે આપણા ઘરમાં આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરીએ. સૌથી પહેલાં તો એનર્જી કન્ઝર્વેશન માટે આપણે હંમેશા એવું કહીએ છીએ કે એક યુનિટ જનરેટ કરવો એના કરતાં એક યુનિટ બચાવવો એ ખૂબ જ ઇઝી છે. અને ઇઝી છે, મારા ઘરનું બિલ ઘટશે, એની કરતાં બીજી વાત એ છે કે ક્યાંક આપણે પર્યાવરણને પણ ફાયદો કરી રહ્યા છીએ. જેટલું આપણે કોલસો કે જે કાંઈ ફોસિલ ફ્યુલ્સ બાળશું ઓછા, એટલું આપણી માટે પણ એક સારું, આવનારી પેઢી માટે આપણે કામ કરી રહ્યા છીએ. દરેક એમ્પ્લોયી જો સોલાર રૂફટોપ નથી તો લગાડી દેવું જોઈએ. આપણા ઘરમાં હશે તો આપણે કોઈને સલાહ આપીએ. સિમિલરલી પ્રોટેક્શનની જે આપણે વાત કરતા હોઈએ છીએ, ELCB દરેક સ્ટાફના ઘરમાં હોવી જોઈએ. ₹18,000 પ્રતિ કિલોવોટ અને 3 કિલોવોટથી વધુના સોલાર સિસ્ટમના સ્થાપન માટે મહત્તમ ₹78,000. સમજ્યા મારી વાત? અને વધારે માહિતી જોઈતી હોય તો વિઝિટ કરો www.pmsuryaghar.gov.in અથવા આપણી નજીકની PCL ભાવનગર દ્વારા જનહિતમાં પ્રસ્તુત. ऊर्जा बचत માટે પોતે પણ સભાન થઈએ અને બીજાનું પણ સભાન કરીએ. PGVCL ભાવનગર દ્વારા જનહિતમાં જારી. કેમ છો બચતરામ? આજે બચતના કયા પાઠ શીખવાડશો? આજે શીખો સૌર ઉર્જા ક્રાંતિનો ભાગ બની પૈસા બચાવવાના અને પર્યાવરણને બચાવવાના પાઠ. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ લઈ ઘરમાં લગાડો સોલર રૂફટોપ, જેમાં તમને મળશે ઘર વપરાશ કયા પાઠ શીખવાડશો? આજે શીખો સૌર ઉર્જા ક્રાંતિનો ભાગ બની પૈસા બચાવવાના અને પર્યાવરણને બચાવવાના પાઠ. ઉર્જા બચાવવી ખૂબ જ જરૂરી છે, પણ વિચારો છો કઈ રીતે? કુદરતી પ્રકાશ અને હવા મળી રહે તેવી રીતે બારીદારના મુકાવડા. ઠંડક માટે ખર્ચ ના થાય એ માટે ઘરની આસપાસ. નમસ્કાર, હું યશપાલસિંહ જાડેજા, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર PGVCL ભાવનગર. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં PGVCL એનર્જી કન્ઝર્વેશન અને સેફટી માટે એક આખો વીક સેલિબ્રેટ કરતી હોય છે. જેની અંદર અમે દરેક અલગ અલગ સ્કૂલની અંદર ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન, અવેરનેસ આવે બાળકોની અંદર, પબ્લિકની અંદર અવેરનેસ આવે, એના માટે ઘણા બધા સ્ટેપ્સ લેતા હોઈએ છીએ. આ 16 થી 21 તારીખ દરમિયાન આજે એનો છેલ્લો દિવસ છે. આજે અમે એક રેલી કાઢી હતી ચાવડી ગેટ ખાતેથી, અને આનો પર્પઝ એ જ છે કે ગ્રાહકોને અમે ખાસ કરીને ઉર્જા બચત અને સેફટી માટે અવેર કરી શકીએ. એનર્જી કન્ઝર્વેશન માટે અમે હંમેશા એવું કહેતા હોઈએ છીએ કે એક યુનિટ બચાવવો અને એક યુનિટ જનરેટ કરવો, આ બે વચ્ચે ઘણો ફેર છે. એક યુનિટ જનરેટ કરવા માટે જેટલો એક્સપેન્સ થાય છે એની કરતાં એક યુનિટ બચાવવો એમાં ઘણું બધું ઇઝી વસ્તુ છે. મોટાભાગે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે એનર્જી બચાવવાથી આપણું લાઇટ બિલ ઘટશે, અને લાઇટ બિલ ઘટવા કરતાંય જે કાંઈ આપણે પર્યાવરણને પણ મદદરૂપ થઈ શકીએ તો એ દરેક ગ્રાહકે આ વસ્તુ કરવી જોઈએ. અને આટલો જ મહત્ત્વનો પાર્ટ છે એ આપણા ઘરનું પ્રોટેક્શન, એટલે કે આપણા ઘરની અંદર MCB અને ELCB લાગેલી હોવી જોઈએ. જો ELCB હશે તો ક્યારે પણ એવી કોઈ અનિચ્છનીય ઘટના બને તો ઇલેક્ટ્રિક શોકના કારણે કાંઈ આપણા ઘરમાં કે કોઈ લાઈફને નુકસાન ન થાય. તો દરેક ગ્રાહકોને મારું એક આહવાન છે, પોતાના ઘરમાં ELCB લગાડે. અને સાથે સાથે અત્યારની જે PM સૂર્યઘર યોજના છે, જેની અંદર સોલાર રૂફટોપને PGVCL ખૂબ જ પબ્લિસાઇઝ કરી રહ્યું છે. તો દરેક વ્યક્તિ પોતાના ઘરની અંદર સોલાર રૂફટોપ લગાડે. ખૂબ જ સારી સબસિડીની સ્કીમ છે, એકદમ ફેસલેસ પ્રોસેસ છે. કોઈ જગ્યાએ કંઈ ગ્રાહકને એની કોઈ દોડાદોડી કરવાની હોતી નથી. છતાંય કંઈ ગાઈડન્સ હોય તો PGVCLની દરેક ટીમ અમારી દરેક સબ ડિવિઝન લેવલે ઉપલબ્ધ હોય છે.